હેરી જા તું દેવું હોય તો, અને 1 મિનિટમાં તું થઈ જાય ખબર પડે કે ના તું દેવ હાચું. સભા વાળું દુનિયામાં સાચું કેવા વાળી માતા શું લ્યા, જગત ના ભુવાની જેમ ઓગણીવી ધૂણી નહીં, નગર જગત ના ભુવા ધૂણવા બેન પેલી તોડવાની ચાલુ હોય એવી માતા હું નહીં લ્યા. લોકો શું ભાઈ ઓમ કઈ કઈ ધોણે કે હું બાર ભઠીઓ નો પીવા વાળી છું. હું પીવું છું પણ મારો ભુવો નથી પીતો, મારા ભુવાના કાંઠે કોઈ દાડું મેં પીધોય નહીં. એ દુનિયામાં દેવ છું અને સભા બેઠી હોય અને રેકોર્ડ કરવું હોય તોય છૂટી છે, વિડીયો ઉતારવો તોય છૂટી છે. ભાઈ કે જગત નો ભુવો ઘરે આવે કે ફલાણું દેવ નડે છે અને આ દેવ ને બેહાડવું પડશે એટલે બધી મોટી લાગણી કરીને બેહાડજો હતો એટલે પેલો ગુનો તો એ જ છે. દેવ વચન મોઢે બોલતાય આવડે, બોલતાય આવડે, ધૂણતાય આવડે, અને એક ધૂણે બીજે ધૂણતાય આવડે. અને દુનિયાનો ભુવો પગ ભીડી અન પગ ભીડી પૂછવાની આદત રાખજો, જિંદગીમાં વખો કરવો નહીં પડે ભાઈ. નકર 19,000 જેટલાય કરી ગયા છે પણ હું મેલડી કોસું છે વેળા હું શેર ભવાની માતા કોસું કે પૂછો પગ ભીડે ને પૂછશું નકર વખા પે મટશે નહીં કોઈ દાડો. ગરધણીઓ હવા હેર શોધીનો વેદ કર્યો છે. તમે કીધું નહીં પણ હું મેલડી વાતરડા દોડવા વાળી છું. ઘરથી હેડો અન માતા નાકું મેળવી આલે અને આપણા મનમાં પડ્યું નેર્યું બોલે તો 100% સાચું. નકર આપણે ભાઈ વિશ્વાસ કરવો નથી. એટલે તારે ભાઈ બોલી કોઈ મટી ગયું છે એટલે આપણે ભુવાજી પર વિશ્વાસ છે કે 100% આપણું પૂરું થાય. તો કે તું મોન ન મોન વાત આપણી હવા છે સોરી આઈને ઉભી રહે અને મેલડી ઉપર વિશ્વાસ ધોડી નહીં માતા મને કહે એટલે આવી વાતો કરતા કરતા હું મેલડી બોલી લ્યા કરી ન કરી બોલી. હું પેલા બોલી કે મારી વાતો કરતા સભા વાળું ચેટલે બેઠા છે મોઢે દાગીના મિલ્યા છે વ્યવહારમાં પણ હું ન્યાય ની માતા છું. ખોટું 1 રૂપિયો કોઈ નો લીધો નહીં, લેવા નહીં. એટલે તો આ હવા છે શોધી લીધી. આવું હું મેલડી તને પૂછું છું. એ તો પૂછી થાય પણ નથી કે ખબર કેમ નહીં ખબર એમ કોઈ ભય લીધી હોય તેના પગના કરલા કાઢ્યા અને તેના દાગીના કાઢીને તમે પૈસા ભર્યા. હું મેલડી પૂછું હવે પૂછો તમે કેતા હતા ખબર તો માર કાઢ તેના કરલા કાઢે ચો પૈસા ભરવા ગયા અને તેના રૂપિયા ભર્યા. હું મેલડી પૂછું છું. જમીન કરાની માતા આ 32 વાપરી એની માતા
આલી પણ મારું માતાનું પૂરું નથી. મોણોનો વ્યવહાર કરોડોનો ઘરનો ઘર મારો રૂપિયાનો હોય તો પૂરો થાય. સભા વાળું જાદુ કેતી નહીં લ્યા નખું જ તેનું જાતું રહ્યું. ડોશી મરે એકલા અને ડોશી નું આકલો ગાતું લે. જે પાવતા હોય હું તમારો ભાગ તો ખરો. એ ડોશી ના ગરધણીઓ દાગીના ચેટલે રહી ગયા. હાલો જવાબ બેડો મરી. હવે હું મેલડી પૂછું છું લ્યા. દત્ત ડોશી નો આમથી આમ ધક્કા મારે ડોહા ઓમ જા રોટલા અહીંયા હાલ છે અને 10 વીઘા તમે ખાઈને બેઠા વેળા મારું નામ મેલડી છે. 10 વીઘા 12 વીઘા લે ખર્ચારું તમે લડાણા ડોશી ખવડાવવાનું નહીં લડાણા હોય. કેટલા લડા રાખી વિલાયતી નળિયાનો ખોડો બનાવીને માટીનો જણેલો હોય. વિલાયતી નળિયા માટીનો જણેલો ઓરડો મોય વાળો માથું એડી જાય અને માટીના બેસણામાં ડોશી રહેવું હોય અને વધીને ખાઈ કરીને ધરાઈને પછી હવે રાતના 9-10 વાગે ટિફિન આલવા જતા હોય. આવું હું મેલડી કહું છું. હે આરામ પણ લીધા નહીં કરતા નહીં. અને સવારનો ટાઈમ હતો બપોરે ખાવાનું મળે ને હોટનો ટાઈમ હતો રાતના 10 વાગે 11 વાગે ખાવાનું મળે. કેમ બોલતા કાકાની વાત કોઈ તો એ ડોશી 3 ભાઈઓ લાગે. એ ડોશી તમારા 3 ભાઈઓ લાગે છે. આવું હું મેલડી કહું. એટલા જ હતા તમારે વખો વખો ને વખો ને અહીંયાથી મેલડી નું નાખવું ગોતું ના મેળવી આલું મારું નામ મેલડી. એ ડોશી નું ઓળમી સેટિંગ એના પિયર ની માતા નું કરજો. હવા શેર સ્વાદી છે કોઈ ભુવાને ન તાલવાની તો વાળીને મિલવાની નહીં. હવા શેર સ્વાદી નું 17 બનાવજો. મેલડી નાલજો બેઠક અને એ મેલડી ની બેઠક ઉપર હવા શેર સ્વાદી નું 17 બનાવી ચલાવી દીધું. તો મજા ના કરો મારું નામ દેવું. જો આરે વખો 76 મહિના સુધી ઉભો રહે અને 76 મહિના સુધી ખાવાની મજા બને અને ના ધાર્યું કોમ થાય. 2 કંકુના અવસર થાય. હગા થઈ જાય. હગા થઈ જાય કંકુના અવસર થાય ને તમારી 7 વીઘા છે ને તમારો હળ થાય ભાઈ. તો 76 મહિને એક સધી બિહાડજો ને એક મેલડી બિહાડજો. એક સધી બિહાડજો ને એક મેલડી બિહાડજો અને એ બિહાડી એના ઉપર હવા છે સ્વાદી નું 17 ચડાવજો. માતા નો વ્યવહાર વળ્યો અને આ માતા મજા મજા મજા. એ સભા વાળું મારો ભગવાન મજા કે તને હું મેડી મજા કું છું અને હજી હું તાર મોઢા બોલું તને છૂટી છે તારો વ્યવહાર. રોવાનું બંધ કરી દે તારા મોઢે આકોટો કરીને બોલો બોલ હેડો દાડા નહીં વળે.
પ્રસાદ નો બાકી પ્રસાદ લઈ લીધો. પ્રસાદ નો કોઈ બાકી ના રહી જાય. રમી लबुन का सोडी में लाल है करी डाले और बोलवो तो सोडी है इथे नौकी ले बोली जाए ओके वो दाए दाए લુંગી લાવજો ને પ્રસાદ નો કોઈ બાકી હોય પ્રસાદ લઈ લીધો. હો. બહાર આવી થોડી ખુરશી ના अनेक जगह करा